ના ઉઠતા હોય તો અત્યારમાં પછી થાય ને કે મારા જેવું જે થાય એ જ નથી જોવાતું પછી હે કેમ છો મિત્રો બધાય મજામાં ને મજામાં જ હશો બધાય તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ભાંગેલા તૂટેલા નવા બ્લોગ વિડીયોની અંદર અત્યારે મિત્રો વાગી ગયા છે 4:21 ને આપણે આજે ઉઠી ગયા છીએ વહેલા પછી ફ્રેશ થઈ ગયા હવે આપણે જવું છે મવડી હેડક્વાર્ટરે કેમ કે બેનને પહેલાંથી રનિંગ છે તો ભાઈ અત્યારે સવારે વહેલું પહોંચવું પડે ને કન્યા વારું મોડું આવે આતુબેન આપણા ઉઠી ગયા હે આતુબેન શું કરો છો તૈયારી કરો તો જવાની નાસ્તો બસ્તો નથી કરવાનો પછી ભૂખ લાગશે તો એવું સારું તો હાલો તમે કાં ઉઠીને બેસી ગયા હા શેડા થઈ ગયા ઉઠતા ભેગા જ છે હા બધાય કમ્પ્લીટ થઈ ગયા ને ઠંડી એટલી છે ને આમ છાયલું ઓટીને જવી પડે આમ જોવો બધા આપણે પાકડી વારી જ લીધી અત્યારમાં અને મારા મામાને બિચારાને અત્યારમાં હેરાન કર્યા કારણ કે ભાઈ આપણે એને જોયેલું નથી મવડી હેડક્વાર્ટર મામાને ભેગા લઈ લીધા લાગે ઠંડી હા ઠંડી લાગે ચાલો ફાઇનલી ભાઈ પહોંચી ગયા આપણે મવડી પોલીસ હેડક્વાર્ટરે બેન ને બધા ઠંડીમાં ઠરી ગયા છે અત્યારે તો મામા કેવી ઠંડી લઈ ગઈ હજી મિત્રો ગેટ નથી ખુલ્લો ટ્રાફિક એટલું છે ને ભાઈ જામ તમે જો લાઈન જ દેખાતી છે હલકા છે ને ચાલુ ગાડી છે ને આવી રીતના બાંધી દીધી ટોપી બોપી હબા હો એટલું બધું બાંધીને શું કરવું તું હે હાલો હે કેવી ઠંડી લાગી એમ ના ઉઠતા હોય તો અત્યારમાં દીદી ઓલ ધ બેસ્ટ ખરખા રનિંગ કરજે ખોટી ઉતાવળ કર્યા વગર કાંઈ ખોટી મગજમાં ચિંતા ના રાખતી અને એવું ના થવું જોઈએ કે જે થાય એ જોયું જાય કોઈ થાય ને કે મારા જેવું જે થાય એ જ નથી જોવાતું પછી એટલે ખોટી કઈ ઉતાવળ ના કરતી બરોબર આપણને ટાઈમ આપે જ છે ઓકે ગળું બેસી ગયું આટલી વારમાં શરદી થઈ ગઈ ને તો નિરાતે દોડજે આપણે કઈ એવું નથી હો ને ને બધું લઈ આવી હો ને કમ્પ્લીટ જ છે ને બધું આધાર કાર્ડ તારું છે ને ભાઈ આતુબેનને મૂકીને આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા કેમ કે ભાઈ સવારે લેટ થઈ ગયું હતું એટલે નાસ્તો જેવો તેવો કર્યો હતો ને હવે અત્યારે પેટમાં એના ઊંદેડા બોલે છે એટલે ખાવું જોઈએ કાંઈક ભાઈ ઝાકર એટલી આવી ગઈ ને આમ જો ફૂલ ઠંડી લાગી ગઈ અને આને તો પાછી નીંદર આવવા માંડી ઠરી ગયો મિત્રો હવે આપણે નાસ્તો કરશું મિત્રો નાસ્તો તો આપણે કર્યો તો એવું નથી પણ એમાં એવું છે કે તમારું ભાઈ છે ને જરાય નહીં ત્યાં સુધી સાંજે હુવે નહીં અને સવારે કોઈ દી ટાણે ઉઠે નહીં એટલે આતુબેનને થતું હતું મોડું હું હાલ પહેલાં તને પહોંચાડી દઉં જગ્યાએ પછી અમે નિરાતે નાસ્તો કરી લેવું તો ચાલો કન્ટિન્યુ મિત્રો મસ્ત મજાના દાળ પકવાન આવી ગયા છે તો ચાલો નાસ્તો કરી લઈ મિત્રો નાસ્તો પાસ્તો કરીને આપણે થઈ ગયા છીએ ફ્રી અને મિત્રો જે દાળ પકવાન હતા ખરેખર યાર એક નંબર સ્વાદમાં એમ અહીં છે હરિકૃષ્ણ દાળ પકવાન એજી ચોક પાસે છે મિત્રો એનું પરફેક્ટ લોકેશન ગમે ત્યારે રાજકોટ આવો કાલાવડ રોડ પાસે એજી ચોક જરૂર અહીં ટ્રાય કરવા આવજો એક નંબર બનાવે યાર બહુ મજા આવી ગઈ નાસ્તો કરવાની ફાઇનલી મિત્રો આપણે આખી દીધી ગ્રાઉન્ડ પાસ કરીને આવી ગયા હે કેવું લાગે હાતુબેન બહુ ગુડ એમ કેટલી મિનિટમાં થઈ ગયું મિનિટ 8:22 8:22 ઘરે થાતું 1 મિનિટ કોંગ્રેચ્યુલેશન
પણ હવે આપણે ઓલું ગીત અત્યારે નહીં રાખીશું બરોબર કયું છે સૂર્ય વંશમ વાળું ઢંટણા ઢંટણા વર્દી આવી જાય પછી એના માટે મહેનત કરવા માંડો વાંચવા માંડો પછી આપણે રાખશું એમ તો હવે ભૂખ લાગી છે તો લાગે ને ક્યાં 5 વાગે મિત્રો આતુબેન આપણે થોડોક નાસ્તો કરાવી દેશું હવે બેન પાસ થઈ ગયા હો અને આ તો સમાચારે દેવા માંડી પીએસટી પેટ પાસ ને વાહ આતુ દીદી વાહ વેલ ડન બહુ સારું કામ કર્યું ખોટું ના કહું ખરેખર મને હે ને વિશ્વાસ હતો કે મારો આતુડો હે ને પાસ થઈ જાય રનિંગ કરી લે મતલબ હજી તો આપણે પાસ થઈ ગયું એવું ના કહી શકીએ રનિંગ કરી લે ઉપર ઉતરી ખરી ને ના સાચું છે થેન્ક યુ આતુ દીદી નિરાતે ખાજો હવે કાંઈ આપણે ઉતાવળ નથી સવારે તારે મોડું થતું હતું ને કંઈક નાસ્તો અમને કરવા નથી દીધો હા અમારે તો ખાધું હતું અમારે પાછું આવવું પડ્યું હતું સારું હવે નિરાતે ખાઈ જાય ચાલો બિસ્તરા પોટલા ભરો હવે નકર કોઈ હાંજી નહીં પહોંચે ઘરે માના ઘરેથી નીકળી ગયા છે બિસ્તરા પોટલા લઈને ચારે હવે ગામમાં થોડીક ખરીદી કરવાની હોય કરી લઈ પછી આપણે જવાનું છે સીધું ઘરે તો કન્ટિન્યુ બેઠા બેઠા મિત્રો સોડા દોરે છે સાફ કરમાં આવે ડાગા થઈ જાય સાફ ના કરાય સાયલેશન બગાડી નાખ્યું કોણ સાફ કરતા હા કરી જ દેજો આખું રાજકોટ રખડી લીધું પણ આ બે માંથી એક કઈને કાંઈ નતું લેવું કાંઈ ના લીધું અને પછી લીધું તો શું લીધું ખબર કવર ખાલી ખર્ચો કરી નાખ્યો 5 કરોડનો અને હવે આવ્યા છીએ આપણે ડી માર્કે હવે કે ન્યા જ આવવું છે મેં તો હાલો ન્યા જઈ આવીએ ખાલે ખોટું રખડવું છે કાંઈ લેવાનું નથી મિત્રો આમ જો તો હું સીડી હળી કાઢે મિત્રો સીડી અહીંયા હળી કાઢે જો આમાં હું આપણે આવ્યા ના હોય ને કોઈ દિલ ખબર ના હોય હળી કાઢે જોજે પડી જાની હો હળી કાઢતી કાઢતી આનું આ ક્યાંય મન ના ભરાણું ને અહીંયા ગાભા જોવા આવી સીધી કપડા સિવાય કઈ કામ છે કે ના આને હે ને કંઈક લેવું હોય પણ શું લેવું હોય ને એ ખબર નથી પડતી ક્યારની જોઈ થઈ છે શું લેવું હેલી તારે હા એ છે તો મસ્તી ને પણ તું કઈ હું જિંદગી છોકરી હો હા વારું મિત્રો આને કઈ ખબર પડે છે કે ના આવું લેવું લે આને મૂકી દે એવું હું લઈને હા લેવું છે હાચન તો લઈ લ્યો નાખો ખંભે આપણું જ છે મંડો હાલવા ને હવે મૂકી દે હવે એ નથી લેવું હોય એવું ના લેવાય મૂકો બીજું કઈ લેવું હે હા આ કા રમકડા જ ભેગા કરે હે હે હા તમને બેન ખબર પડે છે કે ના કઈ તમે શું લેવા આવ્યા હો ને શું લેવા માંડ્યા હો ભાઈ એટલે આવું મિત્રો
મિત્રો હકીકત એમાં હે જીવતી એ બોલે સોફ્ટ ટોય ને હે ને ખજાનો દેખી ગઈ છે આવા રમકડા જ જોયા રાખે છે હા એ છે તો સારા પણ આપણે શું કરવા આ ભવ્ય હાટું લેતા જાય તો થાય હાલો બીજું કઈ બોનવીટા પીવું હોય બોનવીટા યાર ખરેખર હરીફરીના ગાભા પાસે શું તમે લુગડા એટલા લઈ લઈને શું કહેશો ત્યાં જોઈ ત્યારે લુગડા લુગડા ને લુગડા માપ હોય આતું બેન હું ના મારે નથી લેવું ભાઈ સાહેબ રખડે છે નાના હાથમાં જોવો હજી શું લીધું આ તું બે ચોકલેટ ને કલાક ત્યાં રખડે ને હવે આ કટલેરી બજારમાં આવી ગયા શરમ કરો શરમ આ આતુબેન થાકી હે ક્યારની હાલો હાલો કરે ખબર નથી પડતી મિત્રો રખડીને હવે ધરાણા અને બાયણે નીકળ્યા આતુબેન ચોકલેટ લઈને બેસી ગઈ એવી બધી ભૂખ લાગી હજી હમણાં તો ખાધું તોય ભૂખ લાગી ગઈ જમ્યું નતું નથી ખબર નાસ્તો તો કર્યો તો ફાઇનલ આપણે પહોંચી ગયા કાલાવડ અને પાણી પીવા ઉભા રહ્યા ને ભાઈ આ બે કેવા થાય કાંઈ છે ઉતરેલ કટી જેવા મોટા કરીને બેઠા હો અને ખરેખર યાર આના કરતા હે ને બસમાં વહી જવું સારું આમાં ભાઈ હે ને 3 જણામાં આ ગાડી ખરેખર ના લેવું તમારો ભાઈ નવાબ રહ્યો ને એના ઘરનો એટલે ભાઈ નવાબી તો જ આવી જ ના ભલે થાકી ગયા પાછળનું માથું એટલું દુખવું હતું ને સીધી નોનસ્ટોપ રાજકોટ તો ભાઈ મારી મૂકીને સીધા કાલાવડા આવીને બ્રેક કરી ત્યાં સુધી ક્યાંય ઊભા જ નથી એમ તો મિત્રો કન્ટિન્યુ મિત્રો રસ્તામાં આપણે ઉભા ને પાણી પીવાના ફોટા પાડવા થોડાક આના પોસ્ટ જોવા કરી તો કેમ કરતી હતી એકવાર હા એવા નખરા હોય ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણા ઘરે મમ્મી તારે ગગી રનિંગ કરી લીધું કરાવે તને મમ્મી કવર લઈ મસ્ત મસ્ત હે ને બે નાખ્યું ઓલી વખતે રાજકોટ થી લીધું તું ને પાછું આ વખતે અહીંયાથી જ લીધું આખો દી મમ્મી રેખડા હે અને બસ ફોન ના કવર જ લીધા ખાલી માઈક લેવાનું કેતો તે લીધું માઈક લઈ આવ્યા ને થાક એટલો લાગી ગયો હે ને ઘરમાં શૂઝ પહેરી લીધા આમ જો બધા બેસી ગયા તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ બધાને જય માતાજી બાય બાય